નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અને તમારો માથાનો દુખાવો એવો ઇંગ્લિશ વિષય એ લઈને આજે હું તમારી સમક્ષ રજૂ થયો છું. ખાસ ધ્યાન રાખજો, તમે બધા એ ઇંગ્લિશ શીખવાનો થોડોક અભિગમ બદલાવજો. ઇંગ્લિશ એ તમારા માટે માથાનો દુખાવો નહીં, પરંતુ પોતાના જે માર્ક્સ છે એ માર્ક્સ વધારવાની ચાવી સાબિત થવાનો છે. હા વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ શીખવાનો થોડોક એપ્રોચ બદલાવજો, તમારું રિઝલ્ટ છે એ ચોક્કસ એ બદલશે, એની હું તમને ખાતરી આપું છું. વાત કરીએ ધોરણ 9 ની, તો ધોરણ 9 ના ઇંગ્લિશનું આજે પહેલું યુનિટ એ આપણે શરૂ કરવા જવાનું છે, કે જેનું નામ છે ચિતાસ ટીયર, ચિતાના આંસુ. હવે આ યુનિટની એ સ્ટોરી તમને થોડી કહી દઉં, જેથી તમને ખ્યાલ પડે કે આ યુનિટની અંદર આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે. ચિતાસ ટીયર, ચિતાસ ટીયર નો મતલબ ચિતા એટલે કે ચિતો, અને ટીયર્સ એટલે કે આંસુ, ચિતાના આંસુ. હા વિદ્યાર્થી મિત્રો, સ્ટોરી એનું ટાઇટલ, એ ટાઇટલના આધારિત આખી સ્ટોરી રચાયેલી છે. ચિતાસ ટીયર, ચિતાના આંસુ કઈ રીતે રચાણ, એના વિશેની વાત એ આપણે યુનિટની અંદર કરવાની છે. તો એક સમય હોય છે કે એ સમય દરમિયાન એક ઝુલુ જાતિનો જે શિકારી છે, કે જેનું નામ છે ઈદી, એ ઈદી નામનો વ્યક્તિ પોતે શિકાર કરવા એક ઝાડની નીચે બેઠો હોય છે, અને એ બેઠો બેઠો નિરીક્ષણ કરતો હોય છે. તો ઘણા બધા હરણોનું ટોળું એ એક લશગ્રીન મીડોની અંદર, લીલાછમ મેદાનની અંદર છે એ ચરી રહ્યું હોય છે. હવે શું થાય છે, અચાનક એક ચિત્તો આવે છે, ધીમે 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 હરણની પાસે જાય છે, બરાબર, અને પછી કૂદકો લગાવીને એક હરણને છે એ પકડી પાડે છે, પોતાનો શિકાર કરી નાખે છે. હવે શું થાય છે, આ બધું જ દ્રશ્ય બેઠો બેઠો ઈદી જોવે છે. ઈદીના મનમાં વિચાર આવે છે કે કાશ મારા નસીબ પણ આવો હોત તો. શું? તો કે કાશ મારા નસીબ પણ આવો હોત તો. આવો વિચાર શા માટે એને આવે છે, તો કે જ્યારે આ જે માદા ચિત્તો છે, એ માદા ચિત્તો એ પેલા હરણને પકડે છે, બરાબર, તરત જ એ છે હરણને લઈને થોડે દૂર જાય છે. તો એના નાના નાના બે બચ્ચા એ હરણને સાથે, બરાબર, નાના નાના બે બચ્ચા છે, એ બે બચ્ચા સાથે આવે છે, અને ત્રણેય વ્યક્તિઓ, મધર ચિતા અને આ બે બચ્ચા, એ પોતે છે પોતાના ભોજનનો આનંદ માણે છે. એટલા માટે આ દ્રશ્ય જોઈને, આ બચ્ચાને જોઈને એ ઈદીને વિચાર આવે છે કે કાશ મારી નસીબ પણ આવી હોત તો, મારા કિસ્મત પણ આવા હોત તો. શું? તો કે આ બચ્ચા કેટલા નસીબદાર છે કે એને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર, કોઈ પણ પ્રકારની મહેનત વગર એને પોતાનો ખોરાક મળી રહે છે. થોડી જ વારની અંદર ઈદીના મગજની અંદર એક બીજો આઈડિયા છે સ્ટ્રિક થાય છે, બીજો વિચાર છે આવે છે કે હા, હું આ બચ્ચાને એ મેળવી લઉં તો, હું આ બચ્ચાને પકડી લઉં તો પછી તો મારી જિંદગી એકદમ સરળ થઈ જશે. એ બચ્ચાને પકડીને હું ટ્રેન કરું, એને તાલીમ આપું, અને પછી માત્ર ને માત્ર મારે એને ઓર્ડર કરવાના જ રહેશે કે જા મારા માટે એ હરણ પકડીને લાવ. મારી જિંદગી છે એ ऐशो આરામથી ભરેલી થઈ જશે, મારે એ શિકાર કરવા માટે જવું નહીં પડે, અને સરળતાથી મને મારો ખોરાક મળી રહેશે. આવો વિચાર, દુષ્ટ વિચાર એ ઈદીના મનમાં આવે છે. હવે શું થાય છે, ઈદી પોતે પોતાના વિચારને એપ્લાય કરવા માટે, વિચારને અમલ કરવા માટે એ રાહ જોવે છે. જેવો એ આ મધર ચિતા, સાંજનો સમય થાય છે એટલે પોતે પાણી પીવા માટે દૂર જાય છે. સાંજ સુધી ઈદી છે એક બચ્ચાને પકડવા માટે એ જે ઝુંડ હોય છે, એનું જે ટોળું હોય છે, એનો પીછો કરતો હોય છે. માદા ચિત્તો છે એ બંને બચ્ચાને, બરાબર, એ ઝાડી ઝાંખરાની અંદર મૂકીને જતો રહે છે, એ પાણી પીવા માટે જાય છે. એવા જ સમયે ઈદી છે એ તકનો લાભ લઈને એ પોતાની નેટ એન્ડ સ્પેર, પોતાનો ભાલો અને જાળી એ લઈને છે એ બચ્ચા પર એ જાળી ફેંકી દે છે. ઈદી છે એને એવો વિચાર હોય છે કે મારે માત્ર ને માત્ર એક જ બચ્ચું છે જોઈએ છે, પરંતુ જ્યારે જાળી ફેંકે છે ઈદીના હાથમાં, બરાબર, એ ઈદીની જાળીમાં બંને બચ્ચા છે કેદ થઈ જાય છે. હવે ઈદી વિચાર છે એકના ભલા દો સારા, બરાબર, એકના ભલા બે સારા, કેમ એટલે કદાચ કે એકને કંઈક થયું હોય તો આપણે બીજું બચ્ચું પણ કામ લાગશે. એમ કરીને બંને બચ્ચાને લઈને ઈદી છે એ જતો રહે છે, અને પોતાની જે હટ હોય છે, ઝૂંપડી હોય છે, એ ઝૂંપડીની અંદર મોટી બાસ્કેટની નીચે એ બંને બચ્ચાને સંતાડી દે છે. હવે શું થાય છે, તો કે પેલા જે મધર ચિતા છે, એ મધર ચિતા પોતે પાણી પીને છે આવે છે, આજુબાજુમાં જોવે છે, પોતાના બચ્ચા મળતા નથી.
પોતે છે એ આજુબાજુમાં દરેક જગ્યાએ સૂંઘવાનો પ્રયત્ન કરે છે, સ્નીફ કરે છે, પણ એને એના બચ્ચા મળતા નથી, એના બચ્ચાની નિશાની મળતી નથી. એટલે થોડી વાર આમ તેમ ફાફા મારે છે, પછી બચ્ચા ન મળવાને કારણે ગુસ્સે ભરાય છે અને કૂદાકૂદ કરવા માંડે છે, અને અંતે છેવટે બચ્ચા ન મળવાને લીધે પોતે મોટેથી આક્રંદ કરવા માંડે છે, રડવા લાગે છે. હવે શું થાય છે? તો આખી રાત એ મધર ચિતા છે એ રડે છે. માતા છે એ માતાથી એના બચ્ચા દૂર થાય તો એનો વિલાપ, એનો જે વિયોગ હોય છે, એનું દર્દ, એની પીડા એની માતાને જ ખ્યાલ હોય છે. એટલે આ ચિત્તો આખી રાત રડે છે, અને રડતા રડતા એ બીજો દિવસ સવાર થઈ જાય છે, બપોર થઈ જાય છે, અને બીજા દિવસે સાંજ સુધી છે એ માતાના આંસુ છે થમી રહ્યા નથી. એ આંસુ અવિરતપણે વહે છે. હવે સાંજના સમયે ગામની અંદર એક વાઇસમેન, એક સજ્જન માણસ હોય છે, જેનું નામ હોય છે શનો. એ શનો નામનો વ્યક્તિ છે, એના કાને આ અવાજ સાંભળે છે, એના કાને આ અવાજ છે પડે છે. શનોને લાગે છે કંઈક તો થયું છે. શનો છે એ પોતે પ્રાણી પ્રેમી વ્યક્તિ હોય છે, પ્રાણીઓ વિશે એને ઘણી બધી માહિતી હોય છે, એટલે એને ખ્યાલ આવે છે કે આ અવાજ નક્કી કોઈક ચિતાનો છે. એટલે એ બધી જ બાબત છે એ ચકાસવાનો પ્રયત્ન કરે છે, અને એ શનોને ખ્યાલ પડે છે કે આ ચિત્તાના બચ્ચા છે એ ખોવાઈ ગયા છે. શનો પોતે છે એ ટ્રાઇબનો છે એક વડીલ હતો, મોટી ઉંમરનો વ્યક્તિ હતો, એટલે એને કયા વ્યક્તિ છે કેવું કાર્ય કરી શકે એનો ખ્યાલ હતો. એટલે શનોને ખ્યાલ હતો કે આ કાર્ય નક્કી કોનું હોવું જોઈએ? ઈદીનું હોવું જોઈએ. તરત એ પોતાની ડાંગ લઈને, પોતાની જે ઝૂંપડી હોય છે એમાંથી મોટી સોટી લઈને, ડાંગ લઈને એ ઈદીના ઘરે જાય છે, અને ઈદીને કહે છે કે ઈદી, તું એક દુષ્ટ વ્યક્તિ છો, તું એક પાપી છો. આપણે લોકો શિકારીએ છીએ, અને તને ખ્યાલ છે કે શિકારીઓએ એ પોતાની શક્તિથી શિકાર કરવો જોઈએ, પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ, અને તું આ બંને બચ્ચાને બરાબર એ ચોરીને લઈ આવ્યો છો, એની માતા પાસેથી છૂટા પાડ્યા છે, તો આ તારું પાપી કૃત્ય છે, આ તારું દુષ્ટતા ભરું કૃત્ય છે, આ તારે ન કરવું જોઈએ. એમ કહીને એ શનો છે એ શનો ઈદીને પોતાની આદિ જાતિમાંથી ડિસઓનર કરે છે, એને બાકાત કરે છે, અને એના ગામમાંથી છે એ નીકાળી દે છે. હવે શું થાય છે? તો કે બંને બચ્ચા છે એ બંને બચ્ચાને લઈને એ શનો એની માતાને સોંપી દે છે, અને જ્યારે એ બંને બચ્ચાને એની માતાને સોંપવા જાય છે, ત્યારે શનો જોવે છે તો જે મધર ચિતા હતી, જે માદા ચિત્તો હતો, એના રડવાને લીધે એના જે ગાલ છે એ ગાલ ઉપર એ કાળા સ્ટેન પડી ગયેલા, કાળા ડાઘા પડી ગયેલા. અને આવી જ સ્ટોરી, આ સ્ટોરી એ આપણે આ યુનિટની અંદર ભણવાની છે, અને પછી આપણે એ ચિતા વિશે એ કેટલીક માહિતી છે એ માહિતી આપણે મેળવવાની છે, કેટલીક ફેક્ટ છે એ મેળવવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એકદમ રસપ્રદ, એકદમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ છે ચિતા સ્ટીયર. ચાલો આપણે એનો અભ્યાસ શરૂ કરીએ. ચિતા સ્ટીયર, ચિતા સ્ટીયર એટલે કે ચિતાના આંસુ. અહીંયા તમે શબ્દ જોઈ શકતા હશો કે ચિતા સ્ટીયર. હવે પહેલા હું તમને એક શબ્દ સમજાવી દઉં કે અહીંયા તમે જોયું કે આવો કંઈક એસ તમને દેખાઈ રહ્યો છે, આવો કંઈક એસ એ તમને દેખાઈ રહ્યો છે. તો એ એસ શું છે? તો આ એસ ને છે એ એપોસ્ટ્રોફી એસ કહેવાય છે. શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે. એક જ મિનિટ. શું કહેવામાં આવે છે? એપોસ્ટ્રોફી એસ, એ આ એસ ને કહેવામાં આવે છે. આ જે એસ છે એ એસ કેવો છે? તો કે એપોસ્ટ્રોફી એસ છે, જેને ઘણા ચોટલી વાળો એસ પણ કહે છે, બરાબર? પણ એને ચોટલી વાળો એસ ન કહેવાય, એને શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ. હવે આનો મતલબ શું થાય? એપોસ્ટ્રોફી એસ નું કામ શું છે? તો કે એપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય નો, ની, નું અને ના. એપોસ્ટ્રોફી એસ નો મતલબ શું થાય? નો, ની, નું અથવા ના. કઈ જગ્યાએ વપરાય? તો કે બે વસ્તુ દર્શાવવા માટે વપરાય. કંઈ પણ વસ્તુની માલિકી રજૂ કરવી હોય તો માલિકી રજૂ કરવા માટે, કંઈ પણ વસ્તુ સાથે સંબંધ સ્પષ્ટ કરવો હોય તો એ સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ એ આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલથી સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. હું તમને એમ કહું છું કે રોહન્સ બુક, રોહન્સ બુક, તો આનો મતલબ શું થાય? રોહન્સ બુક એટલે રોહનની બુક અથવા રોહનનું પુસ્તક. તો આ પુસ્તકનો રોહન સાથે છે એ સંબંધ દર્શાવે છે, માલિકી રજૂ કરે છે. પછી એમ કહું કે રોહન્સ ફાધર,
રોહન્સ ફાધર, તો રોહનના પિતા, રોહન્સ ફાધર રોહનના પિતા, તો રોહનના પિતા, તો રોહનનો એના પિતા જોડે છે એ સંબંધ રજૂ કરવા માટે આ એપોસ્ટ્રોફી એસ વપરાણો છે. એમ આપણા યુનિટનું ટાઇટલ છે એ આપણા યુનિટનું ટાઇટલ છે ચિતાસ્ટીયર. ચિતાસ્ટીયર, ચિતાસ્ટીયર મતલબ શું થાય? ચિતાના આંસુ. રેડી? તો ચિતાસ્ટીયર, ચાલો આપણે એ સ્ટાર્ટ કરીએ. પહેલો પેરેગ્રાફ છે, પહેલો પેરેગ્રાફ શું કહે છે? તો કે પહેલો પેરેગ્રાફ છે એ ખાસ એ તમારા ક્વેશ્ચન આન્સર માટે મહત્વનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ યુનિટ એકદમ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો યુનિટ છે, બરાબર? એટલે કે આઈએમપી યુનિટ છે. Long, long ago, a Zulu hunter was sitting under a tree. Long, long ago. Ago એટલે થાય પહેલા. Long, long ago એટલે કે ઘણા સમય પહેલા. Long, long ago, ઘણા સમય પહેલા, a Zulu hunter. Zulu. હવે Zulu શું છે? એક શિકારીની જાતિ છે. Zulu. Zulu શું છે? શિકારીની એક જાતિ છે. હન્ટર, હન્ટર એટલે તમને બધાને ખ્યાલ છે. હન્ટરનો મતલબ શું થાય? હન્ટર એટલે થાય શિકારી. હન્ટર એટલે થાય શિકારી. Long, long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલાની વાત છે. એક ઝુલુ જાતિનો જે શિકારી છે એ પોતે એ ઝાડ નીચે બેઠો હતો. અંડર, અંડર મતલબ નીચે, પ્રિપોઝિશન છે જેનો આપણે એ ગ્રામરની અંદર અભ્યાસ કરીશું. રેડી? A long, long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલાની વાત છે. એક ઝુલુ જાતિનો શિકારી છે એ પોતે ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. એનું નામ છે એ ઈદી હતું. પ્રશ્ન પૂછાશે, who is Idi? ઈદી કોણ છે? તો ઈદી was a Zulu hunter. ઈદી છે કોણ? તો કે ઈદી છે ઝુલુ હન્ટર હતો, ઝુલુ જાતિનો એક શિકારી હતો. એટલે કે છે કે his name was Idi, એનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in a lush green meadow. શું કહે છે? કે he saw, saw એટલે જોવું, સી નું બીજું રૂપ છે. ક્રિયાપદ સી છે એનું V2 છે, બીજું રૂપ છે. He saw a large herd of deer. હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. પ્રાણીઓનું જે ટોળું હોય છે, પ્રાણીઓના ટોળાને શું કહેવામાં આવે છે? હર્ડ કહેવામાં આવે છે. He saw, he એટલે ઈદીની વાત છે. ઈદી જોયું, શું જોયું? કે he saw a large herd of deer grazing in a lush green meadow. meadow, meadow એટલે થાય મેદાન. meadow એટલે શું થાય? meadow એટલે થશે મેદાન. એને જોયું કે લશ ગ્રીન મીડો ની અંદર, લશ ગ્રીન શબ્દ આવ્યો છે, લશ ગ્રીન. લશ ગ્રીન એટલે થાય લીલુંછમ. લશ ગ્રીન એટલે શું થાય? લીલુંછમ. કે he saw a large herd of deer grazing in a lush green meadow. grazing શબ્દ છે, grazing એટલે ચરવું. તો ઈદી છે જોવે છે કે જે આ જે ટોળું છે હરણો, એ હરણોનું ટોળું છે એ લીલાછમ મેદાનની અંદર એ ચરી રહ્યું છે. He said to himself, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, તમારે છે who said to whom પૂછાય છે, અને who said to whom ની અંદર છે તમારે પાઠ છે એ ફરજિયાત ભાષાંતર સાથે તૈયાર કરવો પડશે, તો તમે એના જવાબ સરળતાથી લખી શકશો. સ્ટોરી એની સમજવી પડશે તો તમે છે એના જવાબ સરળતાથી લખી શકશો. He said to himself. he એટલે કોની વાત છે? he એટલે વાત છે ઈદીની. he એટલે વાત છે ઈદીની. He said to himself. તે પોતાની જાતને કહે છે. ઈદી પોતાની જાતને કહે છે. શું કહે છે? કે these deer are really wonderful. વન્ડરફુલ કેતા અદ્ભુત. વન્ડરફુલ એટલે શું થાય? અદ્ભુત. બરાબર? ઈદી છે એ કે છે શું કહે છે? કે these deer are really wonderful. આ હરણો કેટલા અદ્ભુત છે. but I have to run a lot to catch one of them. catch એટલે પકડવું. catch એટલે શું થાય? પકડવું. પણ એ કહે છે but I have to run a lot to catch one of them. પણ એમાંથી એકને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. આ કઈ કૂતરો તો છે નહીં. આલે નો આવે ભાઈ, ચિતાના બચ્ચા છે. રેડી? એટલા માટે ઈદી કહે છે કે મારે આમાંથી જો એક બચ્ચાને પકડવું હોય તો ઘણું બધું દોડવું પડશે. can't there be an easy way to get one? can't, આ શબ્દ છે can't. can't નો મતલબ શું થાય? તો કે can't એટલે can not. can't એટલે can not contraction છે. can't there be an easy way to get one? easy એટલે સરળ, તમને ખબર જ છે. easy એટલે શું થાય? સરળ. can't there be an easy way to get one?
એમાંથી એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ના હોઈ શકે. ઈદી પોતાની જાતને કહે છે કે આ બચ્ચા છે, એ બચ્ચામાંથી મારે એક બચ્ચાને પકડી લેવું છે, તો એ બચ્ચાને પકડવાનો કોઈ સરળ રસ્તો ના હોઈ શકે. હવે શું થાય છે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Suddenly કહેતા અચાનક, એકાએક. Suddenly એટલે અચાનક, એકાએક. Suddenly he saw, બરાબર, અચાનક એકાએક એ જોવે છે કે ફિમેલ ચિતા ક્રાવલિંગ એટલે સરકવું, પેટે લપાઈને ચાલવું, એને કહેવાય સરકવું. ક્રાવલિંગ એટલે થાય સરકવું, સની બદલે ચ નો થઈ જાય નકર ચરકાઈ જશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સડનલી હી સો, બરાબર, અચાનક એ જોવે છે કે ફિમેલ ચિતા ક્રાવલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ગ્રેઝિંગ એટલે ચરવું અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. એક માદા ચિતો છે, એ સરકતો શાંતિથી એ આ ગ્રેઝિંગ એનિમલ્સ ચરતા પ્રાણીઓ પાસે આવે છે, ચરતા પ્રાણીઓની નજીક આવે છે. Then she leaped and caught a deer. Leaped ખરેખર ક્રિયાપદ છે, લીપ છે, LEAP. લીપ એટલે કૂદવું. એનું V2 છે એ છે lift. એનું V2 છે, એનું બીજું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, એ લેફ્ટ. બરાબર. Then she leapt and caught a deer. અને પછી છે આ માદા ચિતો કૂદકો લગાવે છે, છલાંગ મારે છે, and caught a deer, અને એક હરણને પકડી લે છે. And after some times her two young cubs કહેતા બચ્ચા. કબ્સ નો મતલબ શું થાય? બચ્ચા. કે છે and after some time, અને થોડાક સમય પછી her two young cubs came out of the bush. bush એટલે ઝાડી ઝાંખરા. bush એટલે થાય ઝાડી ઝાંખરા, કે વેલાઓથી ભરેલો જે વિસ્તાર હોય છે એને કહેવામાં આવે છે bush. વેલા હોય, નાનું છોડ હોય, ઘાસ હોય, બરાબર, આવો જે વિસ્તાર હોય છે એને કહેવાય છે bush. કે છે આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી હર ટુ યંગ કબ્સ, એના નાના નાના બે બચ્ચા છે, કેમ આઉટ ઓફ ધ બુશ, એ ઝાડીમાંથી બહાર આવે છે. એન્ડ દે ઓલ એન્જોય ધેર મીલ. મીલ કહેતા ભોજન. મીલ એટલે શું થાય? ભોજન. અને તમામ લોકો, મધર ચિતા અને એના બે બચ્ચા, એ તમામ લોકો પોતાનું મીલ હોય છે, પોતાનું જે ભોજન હોય છે, એ ભોજનનો આનંદ માણે છે. રેડી? તો પહેલી સ્લાઇડમાં છે એટલી વસ્તુ છે આપણે જોઈ. હવે આગળ જઈએ કે હવે શું થાય છે. ઈદીને એ ધીમે ધીમે આ ચિત્તાના બચ્ચા છે એના ઉપર લાલચ જાગે છે. હવે શું થાય છે? તો કે ઈદીસ આઈસ બ્રાઇટેન્ડ. બ્રાઇટેન્ડ એટલે પ્રકાશિત થવું. આ પ્રકાશિત થવું એટલે એમાં કઈ લાઇટ નહીં થવા માંડી જો. પ્રકાશિત થવું એટલે વિચાર આવવાનું, એનાથી વાત છે. એન્ડ ઈદીસ આઈસ બ્રાઇટેન્ડ. ઈદીની આંખ છે એકદમ પ્રકાશિત થઈ જાય છે. They sparked with an idea. Sparked એટલે ચમકવું. Sparked એટલે ચમકવું. They sparked with an idea. Idea બોલો તો વિચાર. એમાં એક વિચાર ઝબકે છે, એમાં એક વિચાર ચમકે છે. ઈદીની આંખો છે એક વિચારથી ચમકી જાય છે. He envied the cubs. Envy એટલે થાય ઈર્ષ્યા થવી. એનવી એટલે શું થાય? ઈર્ષ્યા થવી. ઘણી બધી વાર થતી હોય છે, માણસોમાં ખૂબ જ જોવા મળતું તત્વ છે એનવી, ઈર્ષ્યા થવી. બરાબર. કે છે કે he envied the cubs. એને છે આ બચ્ચાઓની ઈર્ષ્યા થવા લાગે છે. એને એટલે કોને? he શબ્દ વાપર્યો છે એટલે ઈદી માટે વપરાણો છે. ઈદીના બચ્ચાની છે ઈર્ષ્યા થવા માંડે છે. શું કહે છે કે can I be lucky as these beautiful cubs? અહીંયા છે એ I છે. Can I be lucky as these beautiful cubs? હું પણ આ બ્યુટીફુલ કબ્સ, હું પણ આ સુંદર બચ્ચા જેટલો લકી, નસીબદાર હોત તો. બરાબર. એને હોય ઈર્ષ્યા થાય છે, બચ્ચાઓની ઈર્ષ્યા થાય છે કે કેટલા નસીબદાર છે. They got their food without any effort. એફર્ટ કેતા પ્રયત્ન. એફર્ટ એટલે થાય પ્રયત્ન. They got their food. Food કહેતા ભોજન. They got their food without any effort. એને કોઈ પણ પ્રયત્ન વગર એનો ખોરાક મળી રહે છે. Can I have a hunter like their mother? He thought. Hunter એટલે શિકારી. હન્ટર એટલે શું થાય? શિકારી. આપણે આગળ વાત કરી હતી કે ઈદી છે ઝુલુ જાતિનો શિકારી, તો ઈદી ઓછો ઝુલુ હન્ટર. બરાબર.
કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? he thought, એ વિચારે છે કે મારી પાસે પણ આની માતા જેવી એક શિકારી હોત તો. હવે શું થાય આમાં, જો ખાસ પ્રશ્નો પૂછાઈ શકે છે. ઈદીને ઈર્ષ્યા થાય છે. ઈદીની શું ઈર્ષ્યા થાય છે? બરાબર, તો એ ખાસ જવાબ આપણ સાથે અત્યારે માત્ર ને માત્ર આપણે ટ્રાન્સલેશન ગુજરાતી ભાષાંતર સાથે છે એ સમજ મેળવવાની છે. આના ક્વેશ્ચન આન્સર છે, બરાબર, એ પણ આપણે કરવાના છે. આમાંથી તમારે પરીક્ષા લક્ષી શું પૂછાઈ શકે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એ જોવાનું છે. ઓકે, તો કે છે કે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? he thought, એ વિચારે છે પણ એની પાસે પણ, મારી પાસે પણ એની માતા જેવી એક શિકારી હોત તો. he decided to catch a young cub. કેચ એટલે પકડવું, કબ એટલે બચ્ચું. ડિસાઇડ, ખાસ ધ્યાન રાખવાનું છે, શબ્દ છે ડિસાઇડ. ડિસાઇડ એટલે નક્કી કરવું. ડિસાઇડ એટલે નક્કી કરવું, નિર્ણય લેવો. he decided to catch a young cub. તે એક બચ્ચાને પકડવાનો નિર્ણય લે છે. and trained it to hunt for him. hunt એટલે શિકાર કરવો, એના પરથી નાઉન બને છે hunter, શિકારી. રેડી? and train it to hunt for him. અને તે તેની માટે શિકાર કરવાની તાલીમ આપશે. બરાબર, તે એક બચ્ચાને પકડશે અને તે બચ્ચાને એ તેની માટે એટલે કે ઈદી માટે છે એ શિકાર કરવાની બચ્ચાને તાલીમ આપશે. then I shall only say, પછી માત્ર ને માત્ર મારે કહેવાનું રહેશે કે oh my dear, go and kill a deer for me. અરે મારા વાલા, જા અને મારા માટે તું હરણને પકડી લાવ. oh my life will be very comfortable then. comfortable એટલે આરામદાયક. જો ખાસ ધ્યાન રાખજો, ઘણા પાસે પંખેટેબલ કહેતા હોય, પંખેટેબલ નહીં, કમ્ફર્ટેબલ. બરાબર, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કમ્ફર્ટેબલ શું થાય? આરામદાયક. oh my life will be very comfortable then. ઓહ, મારી જિંદગી પછી એકદમ આરામદાયક થઈ જશે. he was quite pleased with his own idea. pleased એટલે ખુશ થવું. pleased એટલે થાય ખુશ થવું. he was quite pleased with his own idea. તે પોતાના આ વિચારથી એ ખૂબ જ ખુશ થાય છે. ઈદીને છે એવું થાય છે કે આ ખૂબ જ સારો એવો વિચાર છે, પોતે છે એ પોતાના વિચારથી ખુશ થઈ જાય છે. તો આ હતો આપણો એ ચિતાસ્તીયરનો પાર્ટ નંબર 1. પાર્ટ નંબર 1 ની અંદર આપણે એ સીન જોયો કે ઈદી નામનો એક શિકારી છે, ઝુલુ જાતિનો શિકારી. એ બેઠો બેઠો છે એ જોયે છે હરણોનું મોટું ટોળું છે એ લીલાછમ ઘાસના મેદાનની અંદર ચરી રહ્યું છે. એ સમયે એક માદા ચિત્તો છે એ આવે છે, હરણને મારી પાડે છે અને એના 2 બચ્ચા છે, એ 2 બચ્ચા અને આ માદા ચિત્તો એ ત્રણેય ભોજનનો આનંદ માણે છે. આ દ્રશ્ય જોઈને ઈદીને બચ્ચાની ઈર્ષ્યા આવે છે કે ઓ, મારી પાસે પણ એની માતાની જેવી એક શિકારી હોત તો. શું કામ? કારણ કે એના લીધે આ બચ્ચાને કોઈ પણ જાતની મહેનત વગર એ પોતાનો ખોરાક મળી જાય છે. અને ઈદીને એ બચ્ચાની ઈર્ષ્યા થાય છે કે આ બચ્ચા કેટલા નસીબદાર છે કે એને કોઈ પણ પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી રહે છે. અને પછી એક બચ્ચાને પકડવાનું નક્કી કરે છે, એને ટ્રેન આપવાનું નક્કી કરે છે, તાલીમ આપવાનું નક્કી કરે છે. અને એ પછી એવું વિચારે છે, ઓહો, કે આ બચ્ચું છે એ તૈયાર થઈ જાય, તાલીમ હું એને આપી દઈશ, પછી છે એ મારે છે માત્ર એને ઓર્ડર કરવાનો રહેશે અને મારી લાઈફ, મને આ જિંદગી છે એકદમ એ કમ્ફર્ટેબલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પાઠની અંદર એ આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ ચિતાસ્તીયરની સ્ટોરી સાથે આગળ કન્ટિન્યુ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ, જય ભારત.